નમસ્કાર. ચાલો આજે સાયબર ક્રાઇમની એક એવી દુનિયામાં જઈએ જે આપણી નજરથી લગભગ છુપાયેલી છે. આપણે વાત કરીશું મની મ્યુલ્સ વિશે. આ એ લોકો છે જેમને ખબર પણ નથી હોતી અને તેઓ ઓનલાઈન છેતરપિંડીના એક બહુ મોટા નેટવર્કમાં ફસાઈ જાય છે. જુઓ, આ આંકડો 2915 કરોડ રૂપિયા. વિશ્વાસ નહીં આવે, પણ આટલા પૈસા માત્ર એક જ વર્ષમાં એક જ રાજ્યમાંથી સાયબર ક્રાઇમ દ્વારા ચોરાઈ ગયા. અને આ બધી રકમ હજારો બેંક ખાતાઓમાંથી પસાર થઈને ક્યાંક ગાયબ થઈ ગઈ. તો સૌથી મોટો સવાલ એ છે કે આટલા બધા પૈસા આખરે જાય છે ક્યાં? એક એવા ગુપ્ત નાણાકીય જાળામાં ખોવાઈ જાય છે જેને એક બહુ જ ચાલાકીભરી યોજના હેઠળ ચલાવવામાં આવે છે. અને નવાઈની વાત તો એ છે કે આમાં સામેલ મોટાભાગના લોકોને તો ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. તો આ આખી છેતરપિંડીને સમજવા માટે આપણે એના એન્જિનને સમજવું પડશે. એના મૂળના છે મ્યુલ એકાઉન્ટ. ચાલો જોઈએ કે આ મ્યુલ એકાઉન્ટ આખરે છે શું. કર્ણાટક પોલીસના એક રિપોર્ટમાં આને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. એમણે ટ્રોજન હોર્સનું ઉદાહરણ આપ્યું કે જેમ એ દેખાવમાં એક ભેટ હતો પણ અંદર વિનાશ છુપાયેલો હતો. બસ એ જ રીતે આ મની મ્યુલ્સ પણ બહારથી તો કાયદેસર લાગે, પણ અંદર ખાને તો એ ગેરકાયદેસર પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હોય છે. તો સવાલ એ છે કે આ મની મ્યુલ છે શું? આ ખાતાઓની પાછળ કોણ છે? ચાલો આના વિશે જરા ઊંડાણમાં જઈએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો મ્યુલ એકાઉન્ટ એટલે બીજું કંઈ નહીં પણ એક એવું બેંક ખાતું જેનો ઉપયોગ ગુનેગારો કરે છે ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને અહીંથી તહીં મોકલવા માટે. આનો મુખ્ય હેતુ પૈસા ક્યાંથી આવ્યા એ વાત છુપાવવાનો હોય છે. આમાં સૌથી પહેલી કેટેગરી છે અજાણ્યા લોકોની. આ એવા લોકો છે જેમને ખરેખર છેતરવામાં આવે છે. એમને એમ જ હોય કે તેઓ કોઈ સાચી નોકરી કરી રહ્યા છે, જેમ કે કોઈ કંપની માટે પેમેન્ટ પ્રોસેસ કરવાનું કામ. મોટાભાગે નોકરી શોધી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવે છે. અને બિચારા એમને ખબર પણ નથી પડતી કે ક્યારે તેઓ એક ગુનાનો હિસ્સો બની જાય છે. પછી આવે છે જાણકાર લોકો. હવે એમની શરૂઆત પણ કદાચ અજાણતા જ થઈ હોય, પણ ધીમે ધીમે એમને શંકા જવા લાગે છે કે આમાં કંઈક ગડબડ છે. પણ કમિશનના પૈસાની લાલચ એટલી હોય છે કે તેઓ જાણી જોઈને આ વાતને અવગણે છે. અને બસ આ જ એ પોઈન્ટ છે જ્યાં એક પીડિત ગુનેગારનો સાથી બની જાય છે. અને ત્રીજી કેટેગરી છે સંડોવાયેલા લોકોની. આ લોકો તો આખા ખેલનો ભાગ હોય છે. તેઓ બધું જ જાણતા હોય છે, સંગઠિત અપરાધનો સક્રિય હિસ્સો હોય છે. એટલું જ નહીં, તેઓ બીજા લોકોને પણ આ નેટવર્કમાં ભરતી કરે છે અને ઘણીવાર તો નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને ખાતા પણ ખોલાવે છે. તો આ આખું કૌભાંડ કામ કેવી રીતે કરે છે? ચાલો ભરતીથી લઈને પૈસા ગાયબ થવા સુધીની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસને આપણે 4 સ્ટેજમાં જોઈ શકીએ છીએ. પહેલું સ્ટેજ છે ભરતી. પછી આવે છે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની શરૂઆત. ત્રીજું સ્ટેજ, જે સૌથી અગત્યનું છે, એ છે લેયરિંગ, જ્યાં પૈસાને અસંખ્ય નાના ભાગોમાં વહેંચીને અલગ અલગ ખાતાઓમાં ફેરવવામાં આવે છે. અને છેલ્લે ચોથા સ્ટેજમાં આ પૈસાને સિસ્ટમમાં પાછા લાવીને એને કાયદેસર બનાવી દેવામાં આવે છે. ભરતી માટે અલગ યુક્તિઓ અપનાવવામાં આવે છે, જેમ કે સોશિયલ મીડિયા પર નકલી નોકરીની જાહેરાતો મૂકવી, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બેરોજગારોને ટાર્ગેટ કરીને. અથવા તો ક્યારેક કોઈ મિત્ર જ આવીને કહે કે એના એકાઉન્ટમાં મોટું પેમેન્ટ લેવા માટે તમારું ખાતું થોડા સમય માટે જોઈએ છે. જેમ કે અર્નાકુલમના એક વિદ્યાર્થીને 25,000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી ફક્ત એનું એકાઉન્ટ વાપરવા માટે. અને અહીં આવે છે આખી ગેમનો સૌથી મહત્વનો ભાગ, લેયરિંગ. આ સ્ટેજમાં ગેરકાયદેસર પૈસાને એટલી ઝડપથી સેંકડો ખાતાઓમાં ફેરવવામાં આવે છે કે એકદમ ગૂંચવણભર્યું જાળું બની જાય છે. પોલીસ માટે આ પૈસાનો પીછો કરવો લગભગ અશક્ય બની જાય છે. હવે આ કોઈ એક શહેર કે રાજ્યની વાત નથી, આ એક દેશવ્યાપી સમસ્યા છે. તો સત્તાવાળાઓ આ વધતા ખતરાનો સામનો કેવી રીતે કરી રહ્યા છે? ચાલો જોઈએ. આ સમસ્યા કેટલી ગંભીર છે એ આના પરથી સમજી શકાશે. કર્ણાટકમાં તો આપણે આંકડો જોયો. ગુજરાતમાં રાજકોટ પોલીસે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ ચલાવ્યું અને 17થી વધુ લોકોને પકડ્યા. કોચીમાં તો એક જ મહિનામાં 50થી વધુ લોકોની ધરપકડ થઈ, જેમણે જાણી જોઈને પોતાના ખાતા વાપરવા આપ્યા હતા. અને વાત ખાલી પોલીસ સુધી સીમિત નથી. સેબી જેવી સંસ્થાઓ પણ હવે શેરબજારમાં આ પ્રકારની છેતરપિંડી પર નજર રાખી રહી છે. બેંગલુરુના આ આંકડા તો ખરેખર આંખ ઉગાડનારા છે.
જેટલા પણ પૈસા આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા ફેરવવામાં આવ્યા એમાંથી 70%થી પણ વધુ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે રોકાણની છેતરપિંડીમાંથી આવ્યા હતા. આ સીધું એ બતાવે છે કે ગુનેગારો લોકોની મહેનતની કમાણી અને બચતને કેવી રીતે નિશાન બનાવી રહ્યા છે. અને એવું પણ નથી કે આ કોઈ એક પ્રકારની બેંકમાં જ થાય છે. કર્ણાટકના આંકડા જુઓ. ખાનગી બેંકો અને સરકારી બેંકો બંનેમાં સાયબર ક્રાઇમની ફરિયાદોની સંખ્યા લગભગ સરખી જ છે. આનો સીધો મતલબ એ છે કે આ નેટવર્ક બધે જ ફેલાયેલું છે, કોઈ એનાથી બચી શક્યું નથી. તો પછી આની સામે લડવા માટે શું થઈ રહ્યું છે? આના પડકારો શું છે અને ઉપાયો શું હોઈ શકે? ચાલો એના પર એક નજર કરીએ. તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ નેટવર્ક બહુસ્તરીય હોય છે, એટલે કે લેયર્સ પર લેયર્સ. આ રિપોર્ટ પણ એ જ કહે છે. પૈસા એટલી બધી જગ્યાએ અને એટલી ઝડપથી ફરે છે કે ગુનેગાર સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો ઉપાય શું? વેલ, એક નહીં પણ 3 મોરચે કામ કરવાની જરૂર છે. એક તરફ બેંકોએ KYCને વધુ મજબૂત બનાવવું પડશે અને AIનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવી પડશે. બીજી તરફ પોલીસે પ્રોએક્ટિવ બનીને ડેટા એનાલિસિસ કરવું પડશે અને સોશિયલ મીડિયા પર થતી ભરતીને રોકવી પડશે. અને ત્રીજું, નિયમનકારોએ એક એવું પ્લેટફોર્મ બનાવવું પડશે જ્યાં બધી એજન્સીઓ રિયલ ટાઈમમાં માહિતી શેર કરી શકે. આ ત્રણે સાથે મળીને કામ કરશે તો જ કંઈક થઈ શકે છે. અને આ બધું જોયા પછી એક અંતિમ અને સૌથી મોટો સવાલ મનમાં આવે છે. સાયબર ક્રાઇમ સામેની આ લડાઈમાં ખરી જવાબદારી કોની છે? શું તે નિયમનકારોની છે, બેંકોની છે કે પછી દરેક વ્યક્તિની પોતાની સાવચેતીની છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.